નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા અને ઓછા માર્ક્સ આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવે છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. થોડા દિવસો પહેલા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ જીએસઈબી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર નાપાસ થયેલા છે, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે તેઓ પાસ થયેલા છે પરંતુ એમને એમના માર્ક્સથી સંતોષ નથી, એટલે કે એમને જેટલા માર્ક્સ કર્યા હતા એના કરતાં એમને ઓછા માર્ક્સ આવેલા છે અને હવે તેઓ તેમનું પરિણામ છે એ પરિણામ સુધારવા માંગે છે. તો આ વિદ્યાર્થીઓ માટે જે મોટા સમાચાર છે, પહેલા આપણે ન્યૂઝપેપરથી જોઈએ તો તમે જોઈ શકો છો, નાપાસ કે પરિણામથી સંતોષ ન થયો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ તમામ વિષયોની પરીક્ષા જે છે એ આપી શકશે. ધોરણ 10, 12 સાયન્સ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની જાહેરાત 11 થી 20 જૂન દરમિયાન આ પરીક્ષા છે એ લેવામાં આવશે. જીએસઈબીની બેસ્ટ ઓફ 2 એક્ઝામ સિસ્ટમ અંતર્ગત કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે, એટલે કે તમે નાપાસ થયેલા હોય તો પણ પરીક્ષા આપી શકશો અને તમને પરિણામથી સંતોષ ના થયો, ફોર એક્ઝામ્પલ તમારે 50% આવેલા હોય ધોરણ 10 અથવા 12 ની અંદર અને તમને આ પરિણામથી સંતોષ ના હોય તો તમે 11 થી 20 જૂન દરમિયાન લેવાનારી પૂરક પરીક્ષાની અંદર ફરીથી પરીક્ષા આપી શકશો. તમામ વિષયની પરીક્ષા આપી શકો છો, અથવા તો તમારે જે વિષયની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય અને એનું પરિણામ તમે સુધારવા માંગો છો તો તમે એ વિષયની પરીક્ષા છે એ વિષયની પરીક્ષા આપી શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ધોરણ 10 અને 12 સાયન્સ સામાન્ય અને ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહની પરીક્ષા અને ધોરણ 10 પૂરક પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની જે પૂરક પરીક્ષા છે એ 11 જૂનથી 20 જૂન દરમિયાન યોજવામાં આવશે. એક કે તેથી વધુ વિષયની અંદર નાપાસ હોય, પરીક્ષાના પરિણામથી અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓ તમામ વિષયોની પરીક્ષા આપી શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડની બેસ્ટ ઓફ 2 એક્ઝામ સિસ્ટમ અંતર્ગત કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા આપવાની તક છે. ધોરણ 10 11 તારીખે બેઝિક ગણિત અથવા તો સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર, 12 તારીખે સામાજિક વિજ્ઞાન, 13 તારીખે અંગ્રેજી દ્વિતીય ભાષા, 15 તારીખે વિજ્ઞાનનું પેપર, 16 તારીખે ગુજરાતીનું પેપર, 17 તારીખે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર અને 18 તારીખે હિન્દી અથવા સંસ્કૃતનું પેપર. ધોરણ 12 સાયન્સની આપણે વાત કરીએ તો જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા સવારે 10 થી 1:15 દરમિયાન યોજાય છે. ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ પેપર જે છે એ બપોરે જે 3 થી 6:30 દરમિયાન યોજવામાં આવશે. 11 તારીખે ભૌતિક વિજ્ઞાન, 12 તારીખે અંગ્રેજી, 13 તારીખે જીવ વિજ્ઞાન, 15 તારીખે ગણિત, 16 તારીખે રસાયણ વિજ્ઞાન, 17 તારીખે ગુજરાતી અને 18 તારીખે હિન્દી અથવા સંસ્કૃત અથવા તો કમ્પ્યુટર તમારું જે પણ આવતું હોય પેપર એ તમારું લેવામાં આવશે. ધોરણ 12 આર્ટ્સ અને આપણે કોમર્સની વાત કરીએ તો 11 તારીખે સવારે આંકડાશાસ્ત્ર, બપોરે જે છે એ ભૂગોળ લેવામાં આવશે. 12 તારીખે અર્થશાસ્ત્ર સવારે અને સંસ્કૃત જેને હોય એ બપોરે લેવામાં આવશે. 13 તારીખે વાણિજ્ય વ્યવસ્થા સવારે અને સમાજશાસ્ત્ર બપોરે રહેશે. 15 તારીખે પ્રથમ ભાષા સવારે અને અંગ્રેજી બપોરે લેવામાં આવશે. 16 તારીખે અકાઉન્ટ સવારે, પછી 17 તારીખે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને મનોવિજ્ઞાન બપોરે રહેશે. 19 તારીખે પછી સામાજિક વિજ્ઞાન રહેશે જેનું અને 20 તારીખે ઇતિહાસનું પેપર રહેશે. તો આ પ્રમાણે ધોરણ 10 ધોરણ 12 ની પૂરક પરીક્ષા છે એ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય અથવા તો ઓછા માર્ક્સ આવેલા હોય એ તમામ વિદ્યાર્થીઓ જોડે આ માહિતી જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.